પહેલા દિવસો જતા હતા ને ત્યારે અમે બે માનતા માની હતી કે અમારે જો દીકરી આવશે ને તો એનો જન્મદિવસ દર વર્ષે તહેવારની જેમ ઉજવીશું. અને પછી તો થયું કે દીકરી જ તહેવાર છે. મિત્રો, હાલમાં જ માંગલ્ય મીડિયા અને એન્ટરટેનમેન્ટ અને ગુસબમ્પ સ્ટુડિયો દ્વારા વાર તહેવાર ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે જેમાં એક પરિવારમાં ટીકુ તલસાનિયા ભગવાન પાસે બહુ બધી મન્નતો બાદ એક દીકરીનો જન્મ થાય છે. તે દીકરીના જન્મદિવસે તે પરિવાર તહેવારની જેમ ઉજવતો હોય છે. તે દીકરી એટલે ફિલ્મની હિરોઈન તે એક સાયકોલોજિસ્ટ હોય છે, એટલે તે પ્રેમ, લાગણી, ઇમોશન વિશે કશું જાણતી નથી અને એમાં માનતી પણ નથી. તે હંમેશા લગ્ન કરવાની પણ ના પાડતી હોય છે. હવે તેની મિત્રતા આ ફિલ્મના હીરો સાથે થાય છે. હીરો છે પરીક્ષિત તમાલિયા અને તે એક રોબોટિક એન્જિનિયર હોય છે અને તે પણ પ્રેમ, લાગણી કે ઇમોશનમાં માનતો નથી. એટલે તે બંનેની મિત્રતા બહુ જ ગાઢ થઈ જાય છે. પછી બંને પરિવારનું માન રાખવા બંને જણ લગ્ન કરવા તૈયાર થાય છે. પરંતુ હવે આગળ શું થાય છે એ તો ફિલ્મ જોઈશું એટલે ખબર પડી જશે. આ ફિલ્મ 2 ઓગસ્ટના રોજ નજીકના સિનેમાઘરોમાં જોવા મળશે. આ ફિલ્મના ડાયરેક્ટર છે ચિન્મય પુરોહિત અને પ્રોડ્યુસર છે મનીષ દેસાઈ અને રીતા દેસાઈ. આ ફિલ્મના મુખ્ય પાત્રોની વાત કરીએ તો પરીક્ષિત તમાલિયા, ટીકુ તલસાનિયા, આંચલ શાહ, મોનાલ ગજ્જર જેવા કલાકારો જોવા મળશે. આ ફિલ્મ તમને જરૂરથી પસંદ આવશે કારણ કે આ ફિલ્મમાં પ્રેમ, લાગણી અને પરિવારમાં નાની નાની વાતોમાં ખુશીઓ વિશે છે. તો અવશ્ય જોવા જજો કારણ કે પ્રેમ જેવો કોઈ વાર નહીં અને તહેવાર નહીં. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. માહોલ જમાવી દીધો. હવે મારી એન્ટ્રી, કારણ કે ક્લાઇમેક્સ છે. હવે એવી એક્ટિંગ કરું છું કે પડદો ફાટી જશે. હા, ચાલો ચાલો. ભાવસાર, પડદો ફાડી નાખશે આ.